હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ। જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો આજે આપણે બનાવીશું એક અલગ જ રીતે અને એકદમ ટેસ્ટી બનતું એવું ફુલાવર અને બટાકાનું શાક। તો શાક બનાવવા માટે સૌપ્રથમ તમે વિડીયોમાં જોઈ શકો છો તેમ મેં ફુલાવરને આ રીતના મોટા પીસીસમાં કટ કરીને લઈ લીધો છે। ત્યારબાદ એક વાટકી જેટલા વટાણા લીધા છે અને બટેકાને પણ આ રીતના મોટી સાઇઝના કટ કરીને લઈ લીધા છે। ત્યારબાદ મેં અહીંયા એક તપેલીમાં 2 ગ્લાસ જેટલું પાણી ગરમ થવા માટે મૂક્યું છે। તેમાં આપણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું અને તેને પાણી સાથે સારી રીતે મિક્સ કરી લેવાનું છે। તો સૌપ્રથમ આપણે આ પાણીમાં બધા શાકભાજીને બાફી લેવાના છે। તો થોડું પાણી ગરમ થાય એટલે સૌપ્રથમ આપણે બટેટા એડ કરી દઈશું, કેમ કે બટેટાને કૂક થતાં થોડી વધારે વાર લાગે છે। લગભગ 2 મિનિટ બાદ આપણે તેમાં ફુલાવરને એડ કરી દઈશું। તો આ શાક બનાવવા માટે ફુલાવરને આ રીતના મોટી સાઇઝનો જ સમારવો, જેનાથી તેનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે। ત્યારબાદ આપણે તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને હવે આપણે તેમાં જે વટાણા ફોલીને રાખ્યા હતા તેને પણ એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું। ઢાંકીને લગભગ 5 થી 6 મિનિટ માટે કૂક થવા દઈશું। ત્યાં સુધીમાં આપણે શાકની બીજી તૈયારી કરી લઈએ। તો તેના માટે મેં અહીંયા એક ટામેટું લઈ લીધું છે, તેને આ રીતના રફલી ચોપ કરીને મિક્સર જારમાં એડ કરી દઈશું। આપણે અહીંયા ટામેટાની પ્યોરી બનાવીને રેડી કરવાની છે। તમે તેની જગ્યાએ તેને ઝીણા કટ કરીને પણ ઉપયોગમાં લઈ શકો છો, પરંતુ આ રીતના ટામેટાની પ્યોરી એડ કરવાથી તેનું ટેક્સચર એકદમ સરસ આવે છે। ત્યારબાદ મેં અહીંયા એક લીલા મરચાંને પણ કટ કરીને એડ કરી દીધું છે। હવે આપણે તેમાં 7 થી 8 જેટલી લસણની કળીઓ પણ એડ કરી દઈશું અને લગભગ 1 ઇંચ જેટલા આદુના ટુકડાને પણ આ રીતના નાની સાઇઝમાં સમારીને એડ કરી દેવાનું છે। ત્યારબાદ મિક્સરનું ઢાંકણ બંધ કરીને આપણે તેને એકદમ સ્મૂથ એવી પ્યોરી બનાવીને રેડી કરી લેવાની છે। તો તમે જોઈ શકો છો મેં અહીંયા ટામેટાની પ્યોરી રેડી કરી લીધી છે। ત્યારબાદ મેં અહીંયા 3 નાની સાઇઝની ડુંગળી લીધી છે, તેને આપણે આ રીતના સ્લાઇસમાં કટ કરીને લઈ લઈશું। તમે તેની જગ્યાએ તેની પ્યોરી બનાવીને કે ઝીણી કટ કરીને પણ ઉપયોગ કરી શકો છો, પરંતુ મેં અહીંયા તેને સ્લાઇસમાં કટ કરી છે। હવે 5 થી 6 મિનિટ જેવું થઈ ગયું છે, તો આપણે ફુલાવરને ચેક કરી લઈએ। તો તમે જોઈ શકો છો આ રીતના ચપ્પુની મદદથી ચેક કરતાં બટેટું સારી રીતે મેશ થઈ જાય છે, મતલબ તે એકદમ સરસ રીતે કૂક થઈ ગયું છે। આપણે ફુલાવરને પણ ચેક કરી લઈએ। તો તમે જોઈ શકો છો બધી જ વસ્તુ એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે। તો આપણે તેને પાણી કાઢી લઈશું। હવે શાક બનાવવા માટે મેં અહીંયા એક કઢાઈ લઈ લીધી છે, તેમાં લગભગ 2 થી 2.5 ચમચા જેટલું તેલ ગરમ થવા માટે મૂકીશું। અહીંયા તેલ તમારી ઈચ્છા પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો। તેલ ગરમ થાય એટલે તેમાં 1 ચમચી જેટલું જીરું એડ કરીશું, 1 ચપટી જેટલી હિંગ એડ કરીશું અને વઘારને સારી રીતે સંતળાવા દઈશું। વઘાર સારી રીતે સંતળાઈ જાય ત્યારબાદ તેમાં એક તમાલપત્ર એડ કરીશું અને ત્યારબાદ આપણે જે સ્લાઇસ કરીને ડુંગળી રેડી કરી રાખી હતી તેને એડ કરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી લેવાની છે। ત્યારબાદ આપણે ડુંગળીને સારી રીતે સાંતળી લેવાની છે। લગભગ 1 મિનિટ બાદ આપણે એક મરચાંને આ રીતના સ્લિટ્સમાં કટ કરીને એડ કરી દેવાના છે। તેને બદલે તમે તેને કટ કરીને ઉપયોગ કરી શકો છો અથવા સ્કીપ પણ કરી શકો છો। તો તમે જોઈ શકો છો અહીંયા ડુંગળી એકદમ સરસ રીતે સોતે થઈ ગઈ છે। આપણે ડુંગળીનું આ રીતનું ટેક્સચર આવે ત્યાં સુધી તેને કૂક કરી લેવાની છે। ત્યારબાદ આપણે જે ટામેટાં, લસણ તથા મરચાંની ગ્રેવી રેડી કરી રાખી હતી તેને એડ કરી દઈશું અને તેને ડુંગળીના વઘાર સાથે સારી રીતે મિક્સ કરી લેવાનું છે। અહીંયા મેં તમને આગળ જણાવ્યું તેમ તમે તેને કટ કરીને પણ લઈ શકો છો, પરંતુ આ રીતના પ્યોરી એડ કરવાથી તેની ગ્રેવી એકદમ સરસ બને છે। હવે ગ્રેવી એકદમ જલ્દી કૂક થઈ જાય તેના માટે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ તેને ઢાંકીને લગભગ 2 થી 3 મિનિટ માટે ચડવા દઈશું। 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો ગ્રેવી સારી રીતે કૂક થઈ ગઈ છે અને તેમાંથી તેલ પણ સરસ છૂટું પડી ગયું છે। તો આપણે તેને એક વખત સારી રીતે મિક્સ કરી લેવાનું છે। હવે આપણે તેમાં બાકી રહેલા મસાલા કરીશું। તો અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું। અહીંયા તમે લાલ મરચાંનો ઉપયોગ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછો કરી શકો છો। બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લેવાના છે। મસાલા ગ્રેવી સાથે સારી રીતે મિક્સ થઈ ગયા બાદ અમે અહીંયા 1 વાટકી જેટલું મોળું દહીં લીધું છે, તેને એડ કરી દઈશું। તો આ શાકમાં આ રીતના મોળું દહીં એડ કરવાથી તેની ગ્રેવી એકદમ સરસ ક્રીમી બને છે અને શાક પણ એકદમ સરસ ટેસ્ટી બને છે। તો એક વખત આ રીતના થોડું દહીં એડ કરીને શાક બનાવીને જરૂરથી ટ્રાય કરજો। આપણે દહીં એડ કરતી વખતે ગેસની ફ્લેમ બિલકુલ લો કરી દેવાની છે, જેનાથી દહીં ફાટે નહીં। તો તમે જોઈ શકો છો દહીં સારી રીતે મિક્સ થઈ ગયું છે। ત્યારબાદ આપણે બટેટા, ફુલાવર તથા વટાણાને બાફીને તૈયાર કરી રાખ્યા હતા તેને ગ્રેવીમાં એડ કરી દઈશું
અને તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે, જેનાથી તે ગ્રેવીથી એકદમ સરસ રીતે કોટ થઈ જાય. તો મેં અહીંયા વેજીટેબલ્સને ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી લીધા છે. હવે તેની કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવા માટે થોડું પાણી એડ કરીશું. તમે અહીંયા પાણીનો ઉપયોગ તમારે જેટલા પ્રમાણમાં ગ્રેવી જોઈતી હોય તેટલા પ્રમાણમાં કરી શકો છો. પાણી એડ કર્યા બાદ તેને સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે તેમાં થોડી ખાંડ એડ કરીશું, જેનાથી બધા ટેસ્ટ એકદમ સરસ બેલેન્સ થઈ જશે. અહીંયા જો તમને શાકમાં ગળપણ પસંદ ના હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો. હવે ફરીથી તેને ઢાંકીને 1 મિનિટ માટે ચડવા દઈશું. 1 થી 1.5 મિનિટ બાદ તમે જોઈ શકો છો તેલ એકદમ સરસ છૂટું પડી ગયું છે અને આપણું શાક પણ કમ્પ્લીટલી બનીને તૈયાર થઈ ગયું છે. તો એક વખત તેને સારી રીતે મિક્સ કરી દઈશું અને ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું. છેલ્લે તેમાં કટ કરેલા લીલા ધાણા સ્પ્રિંકલ કરીશું. તો હું અહીંયા શાકને સર્વિંગ પ્લેટમાં લઈ લઉં છું. આ શાકને તમે રોટલા કે રાઈસ સાથે પણ સર્વ કરી શકો છો. તે બધા સાથે એકદમ ટેસ્ટી લાગે છે. તો તમને મારી આ ફુલાવર બટાકાની એકદમ અલગ જ રેસીપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તેમજ જો મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરો અને મારી ચેનલ કાજલ્સ કુકિંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મારી આવી જ અન્ય રેસીપી જોવા માટે બાજુમાં રહેલું બેલ આઇકન પણ દબાવી દો, જેનાથી નવા વિડીયોનું નોટિફિકેશન તમને જલ્દીથી મળી રહે. થેન્ક યુ.